નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજમાં જિલ્લા ટ્રાફિક પોલીસ તથા આરટીઓ દ્વારા માર્ગ સપ્તાહની ઉજવણી અંતર્ગત ટ્રાફિકના નિયમોની જાણકારી માટે રેલી કાઢવામાં આવી. હર હંમેશ દરેક વર્ષે ટ્રાફિક અવેરનેસ સપ્તાહ ઉજવાય છે. કાર્યક્રમો થાય છે, પ્રવચનો અપાય છે, પોલીસ આરટીઓ વિભાગ માર્ગદર્શન આપે છે. પણ દિવસે ને દિવસે ટ્રાફિક વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ રહી છે. હાલે ભુજમાં પણ બાળકોને સાથે રાખી બેનર તથા સ્લોગન સાથે ટ્રાફિક રેલી કાઢવામાં આવી. આજરોજ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ તથા આરટીઓ સાથે સંયુક્ત કરી અને ટ્રાફિક જાગૃતિ રેલી યોજવામાં આવી હતી, જે આલ્ફ્રેડ હાઈસ્કૂલથી કરી અને ટાઉન હોલ ખાતે પૂર્ણ થઈ છે. અને ટાઉન હોલ ખાતે તમામ બાળકોને નાસ્તાની વ્યવસ્થા છે. બાળકોને પણ ટ્રાફિકની સમજણ આપવામાં આવી અને આમ જનતાને ખાસ કરીને રેલી નીકળવાનું કારણ એક જ છે કે જે માણસો ઘરથી બહાર નથી નીકળતા કે દુકાનથી છેટે નથી જતા એ લોકો ટ્રાફિકના નિયમો જાણે. અમે બેનરો સાથે સ્લોગનો સાથે રેલી કરી છે. સાવચેતીના પગલાં રૂપે ખાસ તો ટ્રાફિકના નિયમોનું પાડે અને બીજા પાસે એનું પાલન કરાવે. ટ્રાફિકના નિયમો ન પાળવાથી જે નુકસાન થાય છે તેની જાણકારી મેળવે અને પોતે પોતાની જિંદગી બચાવે, એ ખાસ અમારો ધ્યેય છે. મારું નામ શુભે સનમ છે. આજે માર્ગ સલામતી સપ્તાહ હતો તો એના માટે અમે રેલીનું આયોજન કરાયું હતું ને એમને શીખ આપી કે આપણે લાયસન્સ આપણી પાસે ન હોય તો વાહન ન ચલાવવું જોઈએ, આપણી ઉંમર એટલી ન હોય તો વાહન ન ચલાવવું જોઈએ. આપણને એ બધી શીખ આપી હતી. મોબાઈલમાં વાત કરતાં ક્યારે વાહન ન ચલાવવું જોઈએ અને જો ક્યારે પણ માર્ગ અકસ્માત થાય તો 108 સેવાનો હંમેશા સંપર્ક કરવો જોઈએ અને બધા મદદરૂપ થવું જોઈએ અને સરકારની સેવાનો પૂરો લાભ ઉઠાવવો. એટલે શીખ મળી કે આપણે નાની ઉંમરે કોઈ ગાડી ચલાવી નહીં અને મોટા થઈને ત્યારે લાયસન્સ વગર ગાડી ચલાવવાની, હેલ્મેટ પહેરીને જ ચલાવવું. કારણ કે એનું જે હમણાં જે આપણા સારે કીધું તેમજ બ્રેન આપણું મગજ વિકસિત થયેલું હોતું નથી, તેમજ 18 વર્ષ પછી આપણું મગજ વિકસિત થાય, તેથી આપણે 18 વર્ષ પછી ચલાવવું જોઈએ. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. AK ઝાલા, મોબાઈલ નંબર 9979462165. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. ભુજ શહેરમાં જ્યુબિલી સર્કલ ઉપર ટ્રાફિકનું ભારણ ઘણું જ રહે છે. જે તે સમયે સર્કલ બનાવવા સમયે ટ્રાફિકમાં આવનારી મુશ્કેલીઓ પ્રત્યે ધ્યાન અપાયું ન હોવાથી સર્કલે મોટી જગ્યા રોકી લેતા તે હવે નાનું કરવાની જરૂરત ઊભી થઈ છે. ભુજમાં જ્યુબિલી સર્કલ ઉપર ટ્રાફિકનું ભારણ ખૂબ જ છે. વારંવાર ટ્રાફિક ખોરવાય છે. ભુજ જ્યુબિલી સર્કલ હોય કે આહ્યાનગર પાસેનું કે જનરલ હોસ્પિટલ પાસેનું સર્કલ, ટેકનિકલી રીતે ટ્રાફિક માટે કેટલું સર્કલ મોટું જોઈએ અથવા કેટલી સાઇઝના સર્કલ જોઈએ તે અંગે ઊંડાણથી વિચાર કરવાની જરૂરત છે. ભુજના જ્યુબિલી સર્કલને નાનું કરવાની જરૂરત છે, જેથી નગરપાલિકાના ચીફ ઓફિસર, જિલ્લા ટ્રાફિક પીઆઈ તથા અન્ય અધિકારીઓએ રૂબરૂ સ્થળ ઉપર જઈ નિરીક્ષણ કર્યું હતું. આ જ્યુબિલી સર્કલ નાનું કરવાની ઘણા સમયથી ટ્રાફિક વિભાગ દ્વારા માંગ કરાઈ છે, પણ જે તે સત્તામંડળ દ્વારા આ કામ હાથ ઉપર લેવાતું નથી, જેથી ટ્રાફિક સમસ્યામાં કોઈ ફરક પડતો નથી. લોકો ઈચ્છે છે કે આ તમામ સર્કલ ટ્રાફિકની સમસ્યાને વિચારી નાના કરવાની જરૂરત છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે. ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ હવે આપના ઘર આંગણે ભુજમાં જ. તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, LCD સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર
તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9906632449. સમગ્ર ગુજરાત રાજ્યમાં 11/1/2015 થી 17/1/2015 દરમિયાન માર્ગ સુરક્ષા સપ્તાહનું આયોજન શરૂ થયું છે. ઇન્દ્રાબાઈ પાર્કમાં વાહન ચાલકોને ટ્રાફિક અંગે માર્ગદર્શન અપાયું. સમગ્ર ગુજરાત રાજ્યમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક, શહેર ટ્રાફિક પોલીસ તેમજ RTO દ્વારા ટ્રાફિકના નિયમોની જાણકારી માટે સેમિનારનું આયોજન કરાયું. આ પ્રસંગે જિલ્લા ટ્રાફિક પોલીસ PI ગઢવીએ જણાવ્યું કે આજરોજ જિલ્લા ટ્રાફિક શાખા અને સિટી ટ્રાફિક દ્વારા ઇન્દ્રાબાઈ પાર્ક ખાતે ખાનગી પેસેન્જર વ્હીકલ જે ચલાવે છે, 3 વ્હીલર અને 4 વ્હીલર, એ તમામના ભુજ સિટીના ડ્રાઈવરોને એક માર્ગદર્શક સેમિનાર રાખવામાં આવ્યો હતો. આ સેમિનારની અંદર ટ્રાફિકના નિયમો અને રૂલ્સની સમજ આપવામાં આવી હતી. ટ્રાફિક જાગૃતિ સપ્તાહ નિમિત્તે આ એક કાર્યક્રમ હતો, જેથી કરી અને અમે ટ્રાફિક પોલીસ તરફથી શું અપેક્ષા હોય છે એક ડ્રાઈવર પાસેથી એ તમામ બાબતની જાણકારી આપી અને બધાને આ નિયમો કડકપણે પાલન કરવાની એ રીતે લોકો ટ્રાફિકના નિયમો પાળતા થાય તેની જાણકારી અપાઈ. આશા રાખીએ છીએ. Located in a green 10-acre sylvan surrounding, Doon Public School, Bhuj. Affiliated to CBSE up to 10th grade. Modern language techniques at Language Lab. Wi-Fi, multimedia computing facilities. Digital library. Well-equipped science lab. Math lab to learn calculations without pen, paper and calculator. Horse riding classes. Indoor and outdoor sport to enhance sporting abilities of the students. Music classes to develop creative minds and soul, to teach cultural richness and global culture. With a bagpipe band, folk, classical and western dances to develop dancing skills. Member of British Councils of International Learning and Global Citizenship. Nursery playground. Canteen serving nutritious and hygienic food. Luxurious transport facilities covering students in a radius of 25 kilometers. Dreaming bright future of their dear children. For admissions, please call us on 2266 631143, 9033 029 199, 8866 431143. Our website www.doonpublicschoolbhuj.com. અંજાર તાલુકાના ભીમાસર ચકાસર ગામની ગ્રામ પંચાયતનું બજેટ 2015-16 માટે ₹4 કરોડ 79 લાખનું અંકારાયું. નગરપાલિકાથી પણ વધુ રકમનું બજેટ રજૂ થયું, જે બતાવે છે કે ગામ કેટલું પ્રગતિશીલ છે. ભીમાસર ચકાસર જૂથ ગ્રામ પંચાયતનું બજેટ 4 કરોડ 79 લાખ 11,000નું અંદાજિત આવક સાથે રજૂ થયું છે. નગરપાલિકાને પણ નોંધ લેવી પડે તેવું તમામની સુખાકારીને ધ્યાનમાં રાખીને આટલી મોટી રકમનું બજેટ જ્યારે ગ્રામ પંચાયત રજૂ કરે તે તેમના માટે ગૌરવની વાત છે. જૂથ પંચાયત હેઠળ આવતા ભીમાસર, પસુડા તથા વરસાણા માટે તમામ ઘર સુધી ગટર, પાણી, રોડ લાઇટ તથા પાકા રોડની સુવિધા ઊભી કરાશે. આ ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ મળેલ છે. પાણી સમિતિ તથા સ્વર્ણિમ ગ્રામ પંચાયતનો પણ એવોર્ડ વિનર આ ગ્રામ પંચાયત છે. સરપંચ તરીકે લક્ષ્મીબેન હુંબલ સુંદર કામગીરી બજાવી રહ્યા છે. માંડવી મુન્દ્રા ડિસ્ટ્રીબ્યુટર નીમવાના છે. સરનામું છે લક્ષ્મી બેકરી, બસ સ્ટેશન આઉટ ગેટ પાસે, રસ મંદિર આઈસ્ક્રીમ બાજુમાં. મોબાઈલ નંબર 8469925257.
ભુજના એરપોર્ટ રોડ ઉપર ગાંધીનગરી વસેલ છે. ત્યાંના લોકોની ફરિયાદ છે કે પીવાના પાણી સાથે ગટર મિશ્રિત પાણી આવે છે. લોકો બીમાર પડી રહ્યા છે. ભુજના એરપોર્ટ રોડ ઉપર આવેલ ગાંધીનગરી વિસ્તારમાં રહીશો ગટર મિશ્રિત પીવાના પાણીથી ત્રસ્ત છે. અનેક વખત નગરપાલિકાને આ વિસ્તારના લોકોએ ફરિયાદ કરી છે, છતાં પ્રશ્નોનું નિવારણ થતું નથી તેમ લોકોએ જણાવ્યું. આ બાબતે સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે મારો આયુષબેન આશ્રમ નામ છે, ગાંધીનગરી એરપોર્ટ રોડ બાજુ. અત્યારે શું સમસ્યા છે? અમારી સમસ્યા છે કે 15 દિવસથી અમારા અહીંયા ગટરનું પાણીમાં પીવાનું આવે છે, ગટરનું પાણી, અને નગરપાલિકા અમને કાંઈ ધ્યાન નથી દે. કેટલી રજૂઆત આપી છે, કાંઈ ધ્યાન નથી આપતા. અમે શું નગરપાલિકાનો વોટ નથી આપતા, અમને રોડ લાઇટ પણ નથી અમારા કારણે. ગટરનું પાણી એમ જ નીકળે છે, તો આ વોટ માંગવા આવે છે તો શું અમને પાણી નથી આપતા? અમને ગટર પાણી, અમારા બચ્ચા પહેલે પણ ગુજરી ગયા છે ગટર પાણીની પ્રોબ્લેમથી. કેટલી અમને પ્રોબ્લેમ છે, અમે કેટલી બરદાસ્ત કરીએ એમ. આવું શું કામ ગટરવાળા નગરપાલિકા કરે છે એમ. સમગ્ર બાબતે સ્થાનિક નાગરિકે જણાવ્યું કે અનવર રમજુ થઈને ગાંધીનગરી વિસ્તારમાં સમસ્યા એ છે કે આપણે 15-20 દિવસ થયા પાણી જે આવે છે પીવાનું એમાં ગટરનું મિક્સિંગ થાય છે. તો આપણે કાઉન્સિલર જગદીશભાઈ ગોળ છે એને ફોન કરીએ ત્યારે ફોન ઉપાડે નહીં. ફોન ઉપાડે તો સામે જવાબ આપે ભાઈ શું કામ છે, ભાઈ કામ છે અહીંયા સમસ્યા છે એ તમે જોવા આવતા નહીં. 5 વર્ષ થઈ ગયા, તમે અહીંયા આટો મારો હોય કે માણસો જીવતા છે કે મરી ગયા. જ્યારે ચૂંટણી હોય ત્યારે તમે ધક્કો ખાઓ. ને ફોન કરીએ તો કે અમે શું સૂઈએ નહીં? તો એ નગરસેવકના એવા જવાબ હોય એ જવાબ વ્યાજબી નથી મારા હિસાબે. ને અહીંયા અમે રહીએ છીએ તો બધે અમે જ્યારે ભાજપની ચૂંટણી હોય કે કાંઈ ચૂંટણી હોય ત્યારે અમે દોડતા કરતા હોય તો બધે રહેવાસી અમને કહે કે ભાઈ આ શું કોણ કરશે, તમે જગદીશભાઈને કહેતા નથી, બચીબેનને કહેતા નથી. એ લોકોને કહીએ તો એવા રૂખા જવાબ આપે છે. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ અષાઢ માસ નિમિત્તે ખાસ કચ્છના ધર્મપ્રિય, પ્રવાસપ્રિય, શ્રદ્ધાળુ યાત્રીગણ માટે ખાસ આયોજન. પ્રવાસ ક્રમાંક 2 સ્પેશિયલ વ્રજભૂમિ શ હરિદ્વાર ઋષિકેશ દર્શન સાથે ગોકુળ, મથુરા, વૃંદાવન, ગોવર્ધન, રમણ રેતી, બરસાણાના દર્શન પણ ખરા જ. આરામદાયક રેલવે પ્રવાસ, રહેવા માટે સુંદર રૂમની વ્યવસ્થા, બસ અને ઓટો દ્વારા સ્થાનિક દર્શન, રુચિકર ભોજન અને ફળાહારની સુવિધા, વિવિધ પ્રકારના યમુના તથા ગંગા સ્નાન, પ્રવાસ દિવસ 10 દિવસ અને નવરાત્રિ, યોગ્ય માર્ગદર્શક એટલે કે ગાઈડનો સંગાત. આ બધું માત્ર ને માત્ર 950ના 6 હપ્તા સ્કીમ જાન્યુઆરીથી જૂન સુધી. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન, સ્વૈચ્છિક સંસ્થા, વરિષ્ઠ નાગરિક સંગઠનો, મહિલા મંડળ માટે ગ્રુપ બુકિંગ આવકાર્ય છે. જોજો રહી ન જતા. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ખાસ ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, અંજાર, કચ્છ. ફોન નંબર 028362466625. મોબાઈલ નંબર 9909951097, 9909951090. ઈમેલ divyyatrasangh@yahoo.co.in. ભુજમાં આંકડાની બદ્દીને જડમૂળથી ડામવા મુખ્ય કિંગોને પહેલા જેલ ભેગા કરો. થોડા સમયથી બંધ થઈ ગયેલા આંકડાના પોઈન્ટ ફરી શરૂ થઈ ગયા હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે. ભુજ શહેરમાં આવા આંકડાના પોઈન્ટ બંધ કેમ નથી થતા તે એક સવાલ ઊભો થવા પામ્યો છે. તાજેતરમાં એક શખ્સની ભીંડી બજારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અવારનવાર આંકડાના જુગારીઓ ઝડપાય છે, પરંતુ મુખ્ય સૂત્રધાર કેમ ઝડપાતો નથી? આવી બદ્દીથી અનેક પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે. ક્યાંક કેબિનની અંદર તો ક્યાંક ખૂણે આવા આંકડા રમાય છે. ત્યારે સિટી A ડિવિઝન અને B ડિવિઝન કેમ ચૂપ છે? આ બાબતે ગંભીરતા દાખવે તે ઇચ્છનીય છે. આવી બદ્દીથી આજે જ્યારે અનેક પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે ત્યારે મુખ્ય આંકડા કિંગો સામે માત્ર ધરપકડ નહીં, પરંતુ આવા શખ્સો સામે તો પાશાની કાર્યવાહી કરવી જોઈએ. જ્યારે જ્યારે આવા કેસો થાય છે ત્યારે પોલીસને માત્ર નામ રાખવું હોય તેમ ધરપકડ બતાવવામાં આવે છે અને કલાકોમાં જ જામીન ઉપર આરોપી મુક્ત થઈ જાય છે. આજે જ્યારે આ બધી વધી રહી છે ત્યારે મુખ્ય સૂત્રધારની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
ભુજની હેપી ફેસીસ સ્કૂલના નાના બાળકોએ મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તેમની વસ્તુનું દાન કર્યું. બાળ શ્રમ યોગી શાળાના વિદ્યાર્થીઓને દાન અપાયું. માનવજ્યોતે સહકાર આપ્યો. નાના નાના બાળકો ત્યાગની ભાવના સમજે અને તેમનાથી ઓછા ભાગ્યશાળી એવા બાળકોને શૈક્ષણિક વસ્તુઓ મળી રહે તે વાત સમાજ સમક્ષ હેપી ફેસીસના નાના બાળકોએ પ્રસ્તુત કરી છે. છેલ્લા 15 દિવસથી અભ્યાસમાં કામ આવતી અનેક વસ્તુઓ ભેગી કરી માનવજ્યોત દ્વારા ચલાવતી બાળ શ્રમ યોગી સ્કૂલના બાળકોને અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે સ્કૂલના આચાર્યએ જણાવ્યું કે અમારી હેપી ફેસીસ સ્કૂલ જાદવજી નગર મધ્ય ચાલે છે અને આજે જેમ ઉત્તરાયણનું મહત્વ છે ને કે દાન આપો, તો અમારા બાળકો પોતાની વસ્તુઓ જેમ કે ટોયઝ છે, એમના કપડાં છે, પતંગ છે, પેન્સિલ, બુક, એમની પાસે જે એક્સ્ટ્રા વસ્તુઓ હતી બધી એમણે લગભગ 15 દિવસથી ભેગી કરતા હતા. એ બધી ભેગી કરેલી વસ્તુઓ આજે અમે માનવજ્યોત બાળ શ્રમયોગી શાળામાં મુનવરભાઈ સાથે વિતરણ કરવા અહીંયા આવ્યા છે. અમને તો બહુ ગમે છે, પણ સાથે અમે એક બાળકોને શીખ પણ આપે છે કે આપણી પાસે વધારે છે તો આપણે એને શેર કરીને આપણી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. એ વસ્તુ અમે બાળપણથી એમનામાં શીખ આપવા માંગે છે, એટલે આ પગલું ભર્યું છે અમે. અને દર વર્ષે અમે લગભગ માનવજ્યોતની શાળામાં જઈને આ વિતરણ કરતા હોઈએ છીએ. સમગ્ર બાબતે માનવજ્યોતના પ્રબોધ મુનવરે કહ્યું કે ભુજની હેપી ફેસીસ સ્કૂલના બાળકોએ આજે માનવજ્યોત સંસ્થાલિત બાળ શ્રમયોગી શાળાની મુલાકાત લઈ અને આ બાળકોએ જે પોતાની પાસે વધેલી વસ્તુઓ છે તેમજ પતંગ અને ફિરકી અમારા જે બાળ શ્રમયોગી બાળકો છે એને વિતરણ કરી છે. આ એક પ્રશંસનીય કાર્ય છે, કારણ કે બાળકોમાં આવા સંસ્કાર આવે કે પોતાની પાસે જો વધારે વસ્તુ હોય તો ખરેખર બીજાને આપી દેવી જોઈએ. એટલે આજે અમારા બાળકોને પણ શીખવા મળ્યું છે અને આ બાળકોને પણ એક મકર સંક્રાંતિના દિવસે પતંગ અને ફિરકી મળ્યા છે. એ રીતે નાના બાળકોએ પણ ત્યાગની ભાવનાનું શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. ઓક્સફોર્ડ, TDU, કોકો ક્લેમ, કોડ 61, મેડ સોલ વગેરે કંપનીની જીન્સ પેન્ટ, વેગાબોન્ડ, મેચલેસ, અર્થબોન્ડ, સિનિયર, સિટી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીના શર્ટ, હેડશોપ, ક્લબ ઓન, ડિવાઇસ, સેક્યુઅલ, એક્સ, સાયક્લોન વગેરે કંપનીના ટી શર્ટ. અમારે ત્યાં મેરેજનું કલેક્શન રેડીમેડ, જેમાં ઇન્ડો વેસ્ટર્ન, પાર્ટીવેર, લીલન પેન્ટ, બ્લેઝર્સ, લીલન હાફ એન્ડ ફૂલ ડિઝાઇનર શર્ટ, સૂટ, શેરવાની, કુર્તા સૂટ, વિન્ટર કલેક્શન, રાજનીતિ સૂટ, જાકેટ તથા થર્મલ, જાકેટ પાર્ટીવેર, સોક્સ, અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, VIP બ્રાન્ડ ઉપલબ્ધ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. જિલ્લામાં થઈ રહેલ ખનીજ ચોરી બાબતે અનેક અહેવાલો પ્રસિદ્ધ થયા છે. લોડાઈ ગામની ખનીજ ચોરી પ્રકરણમાં જુદી જુદી રાહે તપાસ શરૂ. તાજેતરમાં LCBની ટુકડીએ ભુજ તાલુકાના લોડાઈ સીમમાં આવેલી કાસમતી નદીના પટમાં રેતી ચોરી કરતા અશોક વાઘેલા, ભારાપરના રમજાન ઇબ્રાહીમ સંગાર, લોડાઈના નૂર મહમદ ઓસમાણ, હબાયના અરવિંદ કેરાસિયા અને મીઠુ મહમદ જતની ધરપકડ કરી હતી. આ શખ્સોને કોર્ટમાં રજૂ કરતા 15 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર હબાયના હરિકાના આહિર ઝડપાયો નથી. જે તે વખતે પોલીસે ડમ્પર, ટ્રેક્ટર, લોડર સહિત 55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસની જુદી જુદી રાહે તપાસ શરૂ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર ઝડપાયા બાદ વધુ હકીકતો બહાર આવે તેમ છે. હાલ આ કિસ્સામાં ખાણ ખનીજ વિભાગ પણ કામે લાગી ગઈ છે. કેમેરામેન હિરેન ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. પોલીસ હેડ કોન્સ્ટેબલ શિરોભ ઝાલા, LCB ભુજ, કચ્છ. આ અંગે સરકારશ્રીમાં વખતો વખત રજૂઆત થતા અને મહેરબાન શ્રી પશ્ચિમ કચ્છ ના SPCની સૂચના અને માર્ગદર્શન તળે આ અંગે આવી કોઈ રેતી અંગેની કોઈ ગેતા પ્રવૃત્તિ જણાઈ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે LCBને જાણ કરેલ હોય, જેથી LCB સ્ટાફના માણસો ગઈ તારીખ 11/1/2015ના રોજ બપોરના ભાગે લોડાઈ ગામની સીમમાં આવેલ કાસમતી નદીમાં આવું ખોટું ગેરકાયદેસર રીતે રેતીનું
ઉત્ખનન થઈ રહે છે તે બાતમી આધારે ત્યાં રેડ કરતા 3 આવ્યા, એક ટ્રક તથા એક લોડર, એમ કુલ 5 વાહનો અને 5 ચાલકો, જેમાં એક રેતી ભરેલ ટ્રક મળી આવેલ, જેઓને પકડી અને આ અંગે પદ્ધર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલે આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને નામદાર કોર્ટમાં વધુ રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટ તરફથી તારીખ 15/1/2015 કલાક 16:00 સુધીના પોલીસ રિમાન્ડ ઉપર હાલે આરોપી છે અને વધુ તપાસ જારી છે. અત્યારે મુખ્ય સૂત્રધાર પકડાયો નથી, એના માટે શું પ્રોસીજર? હાલે આરોપીને શોધવા માટે પ્રયત્નો કરવામાં આવેલ છે, પણ હાલે મૂળ આરોપી ઘણું બધું આવું ખનીજનું ઉત્ખનન કરેલ હોય, જેથી હાલે ક્યાં છે એ બાબતેની કોઈ ચોક્કસ માહિતી મળેલ ન હોય, જેથી પકડાયેલ નથી. એમાં 54,04,805 મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આ અંગે ખાણ ખનીજમાંથી કેટલું ખનીજ ઉત્ખનન થયેલ છે જે અંગેની માહિતી માંગવામાં આવેલ છે. સ્થાનિકે ખાણ ખનીજને સાથે રાખી આ અંગે કાર્યવાહી કરવામાં બાકી છે. હેપી ફેસીસ સ્કૂલ, નોલેજ વિધાઉટ બર્ડન. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School registrations are open for nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students-teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well-trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ સ્કૂલ, પ્રી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી સ્કૂલ, પ્લોટ નંબર 22, જાદવજી નગર, ભુજ, કચ્છ. Our website is happyfacesbhuj.com. Contact 9898121426 9979898610. ભુજના હમીરસરના કાંઠે એક ભિક્ષુકની લાશ મળી આવી. માનવજ્યોત સંસ્થા કરશે અંતિમ સંસ્કાર. ભુજના હમીરસર તળાવ પાસે એક ભિક્ષુકની લાશ મળી આવતા માનવજ્યોત સંસ્થાએ પોલીસમાં જાણ કરી આ વૃદ્ધ જે ભિક્ષુક જેવો લાગે છે તેની અંતિમ ક્રિયા સંપન્ન કરવા માટે કાર્યવાહી કરી હતી. માનવજ્યોતે આ 200મી બિનવારસી લાશની અંતિમ ક્રિયા કરી છે. આજે સવારે જ મિતેશભાઈ શાહનો ફોન આવેલો કે હમીરસરમાં જે 7 ઓટલા છે એના બરાબર સામે એક વૃદ્ધ પુરુષની લાશ પડી છે. એટલે અમારી ટીમ અહીં તરત જ આવી અને પોલીસમાં પણ અમે જાણ કરી એ ડિવિઝનમાં કે તમે પંચનામું કરી દો, એટલે અમે આ લાશને ઉપાડી લઈએ. એટલે બિનવારસ છે, એનું કોઈ છે નહીં અને હિન્દુ છે, એટલે એના અગ્નિ સંસ્કાર વિધિ માનવજ્યોત સંસ્થા કરશે. અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ 199 લાશોની અગ્નિ સંસ્કાર વિધિ કરી હતી. આજે આ 200મી લાશ માનવજ્યોત સંસ્થા અગ્નિ સંસ્કાર વિધિ કરશે. આ બિનવારસ લાશ છે અને ભિક્ષુક લાગે છે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 94272 72620. ઈમેલ newvarshani.electrical@hotmail.com. ભુજમાં આવેલ રબાની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની સામે 10,11,000ની છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી. ભુજની રબાની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સામે 10 લાખની છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે અને હજ યાત્રા માટે જમા કરાવેલ રકમ બાદ અનેક ગરીબ પરિવારો હાલાકીમાં મુકાયા છે. ભુજ પોલીસ સ્ટેશનમાં અલીભાઈ કુંભાર તથા મૌલાના અલીફ નક્શબંધી સામે ફરિયાદ કર્યાની વિગત આપતા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભુજમાં આવેલ રબ્બાની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના આયોજક અલીભાઈ કુંભાર અને મૌલાના અલીફ નક્શલબંધી મૌલાના જે છે એ લોકો આ સંસ્થા ચલાવતા હતા ઓફિસ. તેમાં લોકો
હજ યાત્રીઓ જવા માટે પૈસા કોઈ 50,000, કોઈ 84, કોઈ 1,25,000 એ રીતે બધા જમા કરાયેલા. અને હજી આ હજમાં જવાની તારીખ એ લોકોને આપેલ તે તારીખ પહેલાં આ અલીભાઈ કુંભાર અને નક્શબંધી મોલાના અલીફ નક્શબંધી મોલાના ઓફિસોને તાળા મારી ક્યાંક નાસી ગયેલા છે. હાલ એમનો કોઈ પત્તો નથી, તપાસ ચાલુ છે. અને ઓફિસે રબ્બાની ટ્રાવેલ્સ અને ટૂર્સની ઓફિસે તાળા મારેલા છે. એમાં કુલ રૂપિયા હાલ તો 10,11,000ની છેતરપિંડી થયેલી છે, વિશ્વાસઘાત છેતરપિંડી. ફરિયાદી આમાં જે અબ્દુલ કરીમ બુઢ્ઢાભાઈ ચાકી છે, ફરિયાદી જાહેર કરે છે. તેણે 42,000 રૂપિયાની મમ્મીને હજ ભરવા જવા માટે ભરાવેલા હતા. એટલે તેણે બધા ભેગા થઈને આ ફરિયાદ કરી. એ રીતે કચ્છમાં અનેક ક્ષેત્રો પૈકી વધુ એક ક્ષેત્રમાં છેતરપિંડીની વાત બહાર આવ્યાની ચર્ચા છે. હવે ઓસર્યા પાણીને પૂર, ચલો મલેરિયાથી રહીએ દૂર. પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે, કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે. તેથી લોહીની તપાસ કરાવો અને દાક્તરી સારવાર લ્યો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસ પાણી જમા થવા ના દો. અઠવાડિયામાં એકવાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છિયત ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ढील दे रे भैया, ढील दे रे भैया, उस पतंग को ढील